નમસ્કાર બાળ મિત્રો, શેઠ જે સોનાવાલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું રેશમા પટેલ, ધોરણ 6ના વિષય સામાજિક વિજ્ઞાનનો ત્રીજો પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે આજ તમારી સાથે ચર્ચા કરીશ. ચલો બાળકો, બધા પુસ્તક લઈને બેઠા છો ને? ચલો પહેલાં પુસ્તક કાઢી લો, બરાબર છે. હવે આપણે જોઈએ પ્રાચીન નગરો અને ગ્રંથો. હવે તમે શીખ્યા હશો કે હડપ્પીય સંસ્કૃતિ એટલે સૌથી પ્રાચીન સંસ્કૃતિ. ખબર છે ને? ખબર છે બધાને? સાંભળ્યું છે ને કે હડપ્પીય સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ ગણવામાં આવે છે. હવે તમે અવારનવાર બે શબ્દો સાંભળ્યા હશે, સંસ્કૃતિ અને સભ્યતા. હવે તમને ખબર છે કે સંસ્કૃતિ એટલે શું અને સભ્યતા એટલે શું? તો સંસ્કૃતિ એટલે શું સમજીએ કે માનવની, આપણા મનુષ્યોની જે રહેણીકરણી સાથે સંકળાયેલી બાબતો છે એ સંસ્કૃતિ છે. શું છે? સંસ્કૃતિ. એટલે કે આપણે કેવી રીતે રહીએ છીએ, કેવું ખાનપાન છે, કેવો વ્યવહાર છે, એ બધું મનુષ્યની સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. અર્થાત મનુષ્યના જીવન જીવવાની કળા એટલે માણસની સંસ્કૃતિ. તો એવી જ રીતે આપણે વાત કરીએ કે સભ્યતા. તો સભ્યતા શું છે? તો માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે, જેને સભ્યતા કહે છે. એટલે કે માણસ પોતાની જે બુદ્ધિ હોય, પોતાની જે આવડત હોય, પોતાનામાં કોઈ પણ નવી કળા, એનું કૌશલ્ય, એની સાથે એક નવી જ અવસ્થાનું સર્જન કરે છે, જેને સભ્યતા કહેવામાં આવે છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ એ માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. હવે હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે સદીઓ જૂની સભ્યતાઓની વાત કરીએ તો એમાં હડપ્પીય સભ્યતાનો સમાવેશ થઈ જાય છે. અને આ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, હવે આ ચિત્રનો અભ્યાસ કરો. જુઓ, એમાં જે ગ્રીન કલરના ત્રિકોણ આપ્યા છે, લીલા રંગના ત્રિકોણ, એ નવપાષાણ યુગ છે. પછી જે ઓરેન્જ કલરના ડોટ્સ આપેલા છે એ હડપ્પીય સંસ્કૃતિ છે. અને ભૂરા કલરના ચોરસ દોરેલા છે એ હડપ્પીય સંસ્કૃતિના શહેરો છે. શું છે? આધુનિક શહેરો. હવે હડપ્પીય સંસ્કૃતિના આ બધા શહેરો છે. હવે એના વિશે આપણે શીખીએ. તો ઈસવીસન 1921માં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. હવે કયા વર્ષમાં? ઈસવીસન 1921માં. બાળ મિત્રો, આવા ટૂંકા પ્રશ્નોમાં આવું પૂછાય છે કે હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો કયા વર્ષમાં મળી આવ્યા હતા? તો ઈસવીસન 1921માં. બરાબર છે. તો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાળીબંગન, રાખીગઢી વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. હવે તમે ઉપર નકશામાં જોશો તો આ બધા શહેરો તમને દેખાશે, તો તમને મજા પણ આવશે કે આ બધા જે શહેરોના નામ આપ્યા છે, હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, આ બધા શહેરો તમારે આ ઉપરના નકશામાંથી શોધવાના છે. પુસ્તક તો છે ને, પુસ્તકમાં શોધી અને એના પર ગોળ કરજો. હવે હડપ્પીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના પ્રાચીન નગરો વિશે આપણે આ પાઠમાં શીખવાનું છે. પહેલાં નગરો વિશે શીખીશું અને પછી ગ્રંથો વિશે શીખીશું. તો સૌથી પહેલાં જોઈશું હડપ્પીય સભ્યતાની નગર રચના. શું જોઈશું? નગર રચના. હવે તમે બધા ઘરમાં રહો છો, પછી ઘર એક ફળિયામાં હશે, કાં તો સોસાયટીમાં હશે, કાં તો મહોલ્લામાં હશે, ક્યાં ખેતરમાં હશે. બરાબર છે ને? એવી રીતે બધાના આપણા ઘર હોય છે. હવે તમે જુઓ કે અત્યારે સોસાયટી હોય, ફ્લેટ્સ હોય, ટેનામેન્ટ્સ હોય, તો એ કેવા લાઇનમાં એક સરખા વ્યવસ્થિત એક પહોળા રસ્તા, પછી કાટખૂણે છેદતા હોય એ રીતે ઘરો બનાવેલા હોય છે, જે નવેસરથી બનાવેલા છે. પછી તમે ફળિયામાં જોશો તો કોઈનું ઘર આ સાઈડ હશે, કોઈનું આ સાઈડ હશે, આમ ગલી પડતી હશે, ગલીઓ નાની હશે. બરાબર? એવું તેવું હશે. ખેતરમાં રહેતા હશો તો છૂટાછવાયા ઘર હશે. હવે હજારો વર્ષ પહેલાં હડપ્પીય સભ્યતા હતી, એના લોકોએ એક સુંદર નગર આયોજન કર્યું હતું, આયોજનબદ્ધ નગર રચના કરી હતી. હવે આયોજન
આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા છે. બાળ મિત્રો, આ પ્રશ્નમાં પૂછી શકાય કે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે? તો આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે. હડપ્પીય સભ્યતાના તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો હતી. સમજ્યા તમે કે હડપ્પીય સભ્યતાના જે બધા નગરો હતા એમાં પશ્ચિમ તરફ શું રાખવામાં આવતું? કિલ્લો. અને પૂર્વ તરફ જે શહેરના લોકો છે, સામાન્ય પ્રજા છે, એમને રહેવા માટેના ઘરો રાખવામાં આવતા. કિલ્લા હોય એ કિલ્લાની ફરતે એટલે કે એની ચારે બાજુ ઊંચા ઊંચા કોટ એટલે કે ઊંચી ઊંચી દિવાલો ચણી લેવામાં આવતી. અને એવું માનવામાં આવે છે કે એ સમયે કિલ્લામાં એ શહેરના કે રાજ્યના શાસકો રહેતા હશે. પછી અહીંના નગરો ઈંટોના બનાવેલા હતા. શેના બનાવેલા હતા? ઈંટોના. હવે જુઓ પેજ નંબર 12, એમાં ચાલે છે આપણે, બરાબર. હવે જુઓ કે એ વખતના નગરો શેના બનેલા હતા? ઈંટોમાંથી બનતા હતા. હવે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા પણ હતી. સરસ રીતે નગર આયોજન તો કરતા જ હતા, સાથે સાથે જે મકાનો બનાવવામાં આવતા હતા ને એ મકાનો પણ કેવા? આયોજનબદ્ધ, વ્યવસ્થિત રીતે અને સગવડવાળા બનાવવામાં આવતા હતા. પૂર અને ભેજથી બચવા માટે એ મકાનો કેવા બનાવતા હતા? ઊંચા ઓટલા પર. કેવા બનાવતા હતા? ઊંચા ઓટલા પર. ઊંચા ઓટલા પર મકાન હોય એટલે નદીઓમાં પૂર આવે, પછી જમીનમાંથી વરસાદના સમયમાં ભેજ આવતો હોય, એનાથી બચી શકાય. પછી મકાનોની એક એવી વિશેષતા હતી કે મકાનના દ્વાર મુખ્ય 4 રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. જે મકાનો હોય એમના જે મુખ્ય દ્વાર એટલે કે મુખ્ય બારણું હોય એ 4 રસ્તાની જગ્યાએ ક્યાં પડે? અંદરની સાઈડ એટલે કે શેરી બાજુ કે ફળિયા બાજુ પડતા હતા. અહીં 1 કે 2 માળના મકાનો જોવા મળતા હતા. જો વિચારો કે આજથી હજારો વર્ષ પહેલાં પણ મકાનો એવું નહીં કે સિમ્પલ સાદા જ, પણ 1 કે 2 માળના પણ જોવા મળતા હતા. અહીં રસ્તાઓ સુવિધાજનક હતા. સુવિધાજનક એટલે એમાં ફેસિલિટી આપવામાં આવતી હતી. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. હવે નગર યોજનાની વાત કરીએ તો શહેરના મુખ્ય 2 માર્ગો પડતા. રાજમાર્ગ, એને રાજમાર્ગો કહેવાતા, જે એક ઉત્તરથી દક્ષિણ બાજુ જતો હતો અને બીજો માર્ગ ક્યાં જતો હતો? પૂર્વથી પશ્ચિમ બાજુ જતો હતો. પછી અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. શેરીઓ એટલે આપણે જે અત્યારે ફળિયા, મહોલ્લા, ખડકીઓ કહીએ છીએ, પણ બધું એક માપથી સરસર આયોજન રીતે કે રસ્તાઓથી અમુક અમુક અંતરે જ શેરીઓ આવેલી હતી. પછી તમે જુઓ કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા. વાંકા ચૂકા ગોળવાળા ગલીઓ નહીં, પણ બધા રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા. પછી રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જતું. બરાબર. સમગ્ર જે નગર છે એ કેટલા ભાગ, આમ કયા આકારમાં વહેંચાઈ જતું? ચોરસ કે લંબચોરસ. હવે હડપ્પીય સભ્યતાના જે જાહેર રસ્તા હતા એમાં રાત્રિના પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ મળ્યા છે. રાત્રિ પ્રકાશ એટલે અત્યારે આપણે જે થાંભલા અને સ્ટ્રીટ લાઇટ કહીએ છીએ ને એ સમયમાં પણ રાત્રે જે રાહદારીઓ હોય, ચાલવાવાળા હોય, એમને અગવડ ના પડે એટલા માટે ત્યાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પછી હડપ્પીય સભ્યતાના લોકોએ વાપરેલા પાણીના નિકાલ માટે એક અત્યંત વિકસિત અને પદ્ધતિસરની ગટર વ્યવસ્થા હતી. શું હતું? ગટર વ્યવસ્થા. હવે એ ગટર વ્યવસ્થામાં કેવું હતું કે ઘરમાંથી વપરાયેલું પાણી નાની ગટરોમાં ઘરની બહાર જતું અને એ ગટર સાથે જોડાયેલી હતી. એટલે પાણીના નિકાલની એકદમ આયોજનબદ્ધ અને પદ્ધતિસરની લેટેસ્ટ કહી શકાય એવી વ્યવસ્થા એ સમયમાં પણ જોવા મળતી હતી. હવે આગળ વાત કરીએ આ ચિત્રની. જો આ ચિત્ર દેખાય છે બધાયને? આ ચિત્ર છે મોહેંજો-દડોમાં આવેલા એક સ્નાનાગારનું. શેનું ચિત્ર છે? સ્નાનાગાર. એને આપણે અત્યારની ભાષામાં શું કહીએ? સ્વિમિંગ પુલ. શું કહેવાય? સ્વિમિંગ પુલ. જોયો છે ને બધાએ? બધા વોટર પાર્કમાં નાહવા જાઓ છો? જતા હશો. વોટર પાર્કમાં જોયા છે ને મોટા મોટા સ્વિમિંગ પુલ? કોઈ હોટલમાં રાત્રિ રોકાણ માટે ગયા હોય તો ત્યાં પણ હોય છે. સ્વિમિંગ પુલ એટલે બધા એક સાથે ત્યાં સ્નાન કરી શકે.
હવે આવો સ્વિમિંગ પુલ આ સ્નાનાગર હજારો વર્ષ પહેલાં એ સમયમાં આ હડપ્પીય સભ્યતાના લોકોએ બનાવ્યો હતો. કયા શહેરમાં બનાવ્યો હતો? મોહેન્જો-દડો શહેરમાં. કયા શહેરમાં? મોહેન્જો-દડો શહેરમાં. આ સ્નાનાગારમાં જુઓ તમે બંને સાઈડ પગથિયા છે. અંદર ઉતરવા માટે શું છે? પગથિયા છે. અને બીજું એની બાજુમાં સાઈડોમાં તમે જુઓ કે કપડાં બદલવા માટેની નાની નાની ઓરડીઓ પણ છે. વસ્ત્રો બદલવા માટે નાની નાની ઓરડીઓની પણ એમાં વ્યવસ્થા આપેલી છે. પછી મોહેંજો-દડોમાંથી એક સભાગૃહ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવું એક મોટો હોલ પણ મળી આવ્યો છે. એ ઘણા બધા સ્તંભવાળો એક હોલ પણ એ જગ્યાએથી મળી આવ્યો છે. પછી હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં, જે અત્યારે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી પુરાતત્વીય સ્થળ પણ એક મળી આવ્યું છે. તે સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હોવાનું માનવામાં આવે છે. અને અહીંની વિશેષતા શું છે કે અન્ન ભંડારો. શું વિશેષતા છે ત્યાંની? નદી કિનારે આવેલા 12 જેટલા અન્ન ભંડારો. બાળમિત્રો, આ પરીક્ષામાં પૂછાઈ શકે કે અન્ન ભંડારો ક્યાં મળી આવ્યા છે? તો રાવી નદીના કિનારે આ 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. હવે આગળ બીજા શહેરની ચર્ચા કરીએ તો હવે આવે છે લોથલ. તો લોથલ સાંભળ્યું છે બધાએ? અમદાવાદ તો સાંભળ્યું છે ને? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આ લોથલ શહેર આવેલું છે. શું આવેલું છે? લોથલ શહેર, જે ભોગાવો નદીના કિનારે આવેલું છે. હવે આ લોથલની ખાસિયત એ છે કે એ સમયમાં લોથલ એક બંદર હતું, ડોકયાર્ડ, બરાબર, ધક્કો, એટલે કે ત્યાંથી વહાણો મારફતે બીજા દેશો સાથે વેપાર કરવામાં આવતો હતો. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, જેને ધક્કો માનવામાં આવે છે. એટલે કે ધક્કો એટલે ડોકયાર્ડ. મેં કહ્યું ને કે ત્યાંથી બીજા દેશો સાથે એ સમયે વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો એવું માનવામાં આવે છે. ભારતમાં એ સમયે ઘણા સમૃદ્ધ બંદરો હતા. હવે એ સમય જે હતો ભારતનો સોનેરી સમય હતો. ત્યારે ભારતની વસ્તુઓની વિદેશોમાં ખૂબ માંગ પણ હતી, બરાબર છે. એ તમે આગળ જેમ જશો એમ ભણશો, પણ એ વખતે ભારતની આ વસ્તુઓનો વેપાર બીજા દેશો સાથે થતો હતો. એ આ લોથલના બંદરેથી થતો હતો એવું માની શકાય છે. હવે આપણે આગળ જોઈએ કે ધોળાવીરા. તો ધોળાવીરા જે છે એ ભચાઉ તાલુકામાં, ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે. હવે એક પુરાતત્વીય સ્થળ છે. હવે ખદરી બેટ વિસ્તારમાં પુરાતત્વ નગર પણ એક મળ્યું છે, જેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે ધોળાવીરા નગરને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એના 3 ભાગ કયા છે? કિલ્લો કે સિટાડલ, બીજો ભાગ છે ઉપલું નગર, અને ત્રીજો ભાગ છે નીચલું નગર. હવે બાળમિત્રો, આ ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે કે ધોળાવીરા નગર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 3 ભાગમાં વહેંચાયેલું છે. સિટાડલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. અને ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. કે ધોળાવીરામાં બીજી એક ખાસિયત પણ છે. કઈ ખાસિયત છે? કે વરસાદના પાણીનો સંગ્રહ. વરસાદના પાણીનો સંગ્રહ એટલે વરસાદનું પાણી તો તમે જાણો છો બાળકો કે શુદ્ધ હોય છે, એકદમ શુદ્ધ, અને એને આપણે વર્ષ સુધી પણ સંગ્રહ કરીએ તો એમાં કંઈ પણ થતું નથી. એટલે એ સમયે આ જે હડપ્પીય સભ્યતાના લોકો હતા એ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા. અને એક સ્ટેડિયમ જેવું બંધારણ પણ ત્યાં આગળ મળી આવેલું છે. સ્ટેડિયમ એટલે મોટું રમતનું મેદાન. હવે રાજસ્થાનનું કાલીબંગન નગર, જેમાં હડપ્પીય સંસ્કૃતિની કૃષિકાંતિનું મુખ્ય મથક ગણવામાં આવે છે. કૃષિ એટલે ખેતી, અને ક્રાંતિ એટલે શરૂઆત, કે કૃષિની શરૂઆત અથવા કૃષિનો વિકાસ રાજસ્થાનમાં આવેલા કાલીબંગન શહેરથી થયેલો હોવાનું માનવામાં આવે છે. કેમ કે એ સમયના અવશેષોમાં ગણીએ તો ત્યાં આગળ ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે. બીજું, કાલીબંગનમાંથી તાંબાના ઓજારો બનતા હશે અને એ કૃષિ ઉપયોગમાં લેવાતા હશે એવા અવશેષો કે એવા પુરાવા પણ પુરાતત્વીઓને એ જગ્યાએથી મળી આવ્યા છે. આમ સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત
હતું. બાળ મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ જે મેં પાઠ ચલાવ્યો છે એ તમારે શાંતિથી શાંત ચિત્તે આટલું વાંચી જવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે?